જય શ્રી કૃષ્ણ બાળકો, વેલકમ ટુ માય ચેનલ એસએસ વિથ ટીના મૌર્ય. આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પાઠ 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના એના સ્વાધ્યાયના પ્રશ્નોની સમજૂતી જોઈશું. મારું નામ છે ટીનાબેન મૌર્ય. હવે સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. સવાલ 1, યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી? તો એનો જવાબ છે યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ વગેરે રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી. સવાલ 2, યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા શાથી હતી? એનો જવાબ છે યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોવાથી માંસ સાચવવા માટે તેમને મરી, તજ, સૂંઠ જેવા મરી મસાલાની ખૂબ જ આવશ્યકતા હતી. સવાલ નંબર 3, કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી? એનો જવાબ છે ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. સવાલ નંબર 4, કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ? એનો જવાબ છે ઈસવીસન 1773ના નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. બીજો પ્રશ્ન છે, અ વિભાગ ટૂંકનોંધ લખો. પહેલી ટૂંકનોંધ છે પ્લાસીનું યુદ્ધ. પ્લાસીનું યુદ્ધ બંગાળના નવાબ સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું. સિરાજુદ્દૌલાએ 15 જૂન 1756ના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને પરાજિત કર્યા. આ સમાચાર મળતા મદ્રાસ એટલે કે હાલના ચેન્નઈના અંગ્રેજોએ ક્લાઇવના નેતૃત્વ નીચે લશ્કરને કલકત્તા એટલે કે કોલકાતા મોકલ્યું. નવાબના વિશ્વાસુ માણેકચંદે લાંચ લઈને કલકત્તા અંગ્રેજોને આપી દીધું. અંગ્રેજો સીધી લડાઈમાં નવાબ સિરાજુદ્દૌલાને હરાવી શકે તેમ ન હતા. તેથી તેમણે સિરાજુદ્દૌલાને હરાવવા લાંચ અને લાલચ જેવી કૂટનીતિ કાવતરાનો આશરો લીધો. ક્લાઇવે બંગાળના મુખ્ય સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપીને તેનો ટેકો મેળવ્યો. તેણે બંગાળના મોટા શાહુકારોની જગતશેઠ, રાયદુર્લભ અને અમીચંદને પણ પોતાના પક્ષમાં લીધા. માર્ચ 1757માં અંગ્રેજોએ ફ્રેન્ચ વસાહત પર આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું. પરિણામે 23 જૂન 1757ના રોજ મુર્શિદાબાદ પાસે આવેલા પ્લાસીના મેદાનમાં ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સૈન્ય અને સિરાજુદ્દૌલાના સૈન્ય વચ્ચે યુદ્ધ થયું. સેનાપતિ મીર જાફરના વિશ્વાસઘાતને કારણે પ્લાસીના યુદ્ધમાં સિરાજુદ્દૌલાની હાર થઈ. સિરાજુદ્દૌલાને પકડીને તેની હત્યા કરવામાં આવી. અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. તેના બદલામાં મીર જાફરે અંગ્રેજોને બંગાળની 24 પરગણાની જાગીર આપી અને જકાત ભર્યા વિના વેપાર કરવાની છૂટ આપી. આમ પ્લાસીના યુદ્ધ પછી ભારતમાં અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્લાસીનું યુદ્ધ પરીક્ષામાં પણ આ ટૂંકનોંધ મોટે ભાગે પૂછાય જ છે. હવે બીજી ટૂંકનોંધ છે બક્સરનું યુદ્ધ. બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764ના રોજ બંગાળના નવાબ મીર કાસિમ, અવધના નવાબ અને મુગલ શહેનશાહ શાહ આલમ બીજાના સંયુક્ત લશ્કર અને મેજર મનરોના નેતૃત્વ હેઠળના અંગ્રેજોના લશ્કર વચ્ચે થયું. સંયુક્ત લશ્કરમાં 50,000 સૈનિકો હતા, જ્યારે અંગ્રેજોના લશ્કરમાં માત્ર 7,072 સૈનિકો જ હતા. આમ છતાં સંયુક્ત લશ્કરની હાર થઈ અને અંગ્રેજોની જીત થઈ. અંગ્રેજોએ બંગાળના નવાબ તરીકે મીર કાસિમને પદભ્રષ્ટ કર્યો. યુદ્ધને અંતે થયેલા કરાર મુજબ અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા હાલનું ઓડિશામાં જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા મળી, જ્યારે વહીવટ કરવાની જવાબદારી નવાબને સોંપવામાં આવી. દીવાની સત્તાથી અંગ્રેજો વાસ્તવિક રીતે બંગાળના શાસક અને માલિક બન્યા. આમ બક્સરના યુદ્ધથી બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં અંગ્રેજોની અને નવાબની બેવડી શાસન પદ્ધતિ અમલમાં આવી. આ વ્યવસ્થા દ્વિમુખી શાસન પદ્ધતિ તરીકે ઓળખાય. ત્રીજી ટૂંકનોંધ છે અંગ્રેજ મરાઠા યુદ્ધ.
મરાઠા અને અંગ્રેજો વચ્ચે ઈસવીસન 1775 થી ઈસવીસન 1782 થયેલા પ્રથમ યુદ્ધમાં કોઈની હાર જીત ન થઈ. સાલબાઈની સંધિ મુજબ બંનેએ એકબીજાના પ્રદેશો પરત કર્યા. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803 થી ઈસવીસન 1805 દરમિયાન થયું. તેમાં વેલેસ્લીના હાથે મરાઠાઓની હાર થઈ. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાની ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના પ્રદેશો અંગ્રેજોની સત્તા નીચે આવ્યા. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1817 થી 1819 દરમિયાન થયું. તેમાં મરાઠાઓની હાર થઈ. અંગ્રેજોએ પેશવાને પુણેમાંથી દૂર કરી કાનપુર પાસે બિઠુરમાં મોકલી દીધો. પેશવાને પેન્શન આપવામાં આવ્યું. આ યુદ્ધના વિજયથી વિંધ્યાચળથી છેક દક્ષિણ ભારત સુધી અંગ્રેજોની સત્તા સ્થપાઈ. આમ ઈસવીસન 1818 સુધીમાં સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તા સ્થપાઈ ગઈ હતી. હવે ચોથી નોંધ છે મૈસૂર વિગ્રહ. દક્ષિણ ભારતમાં ઈસવીસન 1761માં વિજયનગર સામ્રાજ્યના અંત પછી હૈદર અલીના નેતૃત્વમાં મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. હૈદર અલીએ પોતાના લશ્કરના સૈનિકોને યુરોપિયન પદ્ધતિએ તાલીમ આપી શસ્ત્ર સજ્જ કર્યું. હૈદર અલીની ઝડપથી વધતી સત્તા અને શક્તિને કારણે અંગ્રેજો ભયભીત થયા. અંગ્રેજોએ મૈસૂરની સત્તા હસ્તગત કરવા મૈસૂર સાથે ઈસવીસન 1767 થી 69, ઈસવીસન 1780 થી 84, ઈસવીસન 1790 થી 92 અને ઈસવીસન 1799ના વર્ષો દરમિયાન 4 વિદ્રોહ કર્યા. આ 4 વિદ્રોહ પૈકી પ્રથમ 2 વિદ્રોહ હૈદર અલી સાથે અને બીજા વિદ્રોહ હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયા. પ્રથમ વિગ્રહનું કોઈ પરિણામ ન આવ્યું. દ્વિતીય વિગ્રહ દરમિયાન ઈસવીસન 1782માં હૈદર અલીનું મૃત્યુ થતા બંને પક્ષો વચ્ચે સંધિ થઈ. તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાનનો કારમો પરાજય થયો. ચતુર્થ વિગ્રહમાં ટીપુ સુલતાન લડતા વીરગતિ પામ્યો. આમ અંગ્રેજોએ મૈસૂરની સત્તાનો અંત આણી બ્રિટિશ સામ્રાજ્યને સુદૃઢ બનાવ્યું. ગવર્નર જનરલ લોર્ડ વેલેસ્લીએ મૈસૂર રાજ્ય અગાઉના વાડિયા રાજવંશને સોંપ્યું અને તેને સહાયકારી યોજના સ્વીકારવાની ફરજ પાડી. હવે એમાં બ વિભાગ પ્રશ્ન 2માં નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલો સવાલ છે એટલે કે આ મુદ્દાસર જવાબ છે. યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. વિધાન સમજાવો. બરાબર, પરીક્ષામાં પૂછાય કારણ સમજાવો તો એનો જવાબ છે પ્રાચીન કાળથી ભારત અને યુરોપના દેશો વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો. એ સમયે યુરોપના બજારોમાં ભારતથી મરી મસાલા, તેજાના, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, ગળી, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ વગેરેની ખૂબ મોટા પ્રમાણમાં નિકાસ થતી હતી. પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચેનો વેપાર મધ્ય એશિયાના જમીન માર્ગે થતો. એ સમયમાં કોન્સ્ટેન્ટિનોપલ શહેર ભારત અને યુરોપ વચ્ચે જમીન માર્ગે ચાલતા વેપારનું મુખ્ય મથક હતું. ઈસવીસન 1453માં તુર્કોએ યુરોપનું પ્રવેશદ્વાર ગણાતું આ શહેર જીતી લીધું. પરિણામે યુરોપના દેશોનો ભારત સાથેના વેપારનો માર્ગ બંધ થઈ ગયો. યુરોપના દેશોમાં ભારતનો માલ જતો બંધ થઈ ગયો. યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોવાથી માંસ સાચવવા તેમને ભારતના મરી મસાલાની અત્યંત આવશ્યકતા હતી. યુરોપના લોકોને ભારતના મરી મસાલા, તેજાના, સુતરાઉ કાપડ વગેરે વિના ચાલી શકે તેમ ન હતું. તેથી યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. બીજો સવાલ, બ્રિટિશ પોલીસ તંત્ર વિશે મુદ્દાસર નોંધ લખો. લશ્કર જેટલું જ બ્રિટિશ પોલીસ તંત્રનું મહત્વ હતું. તેથી ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસે ભારતના કંપનીના તાબાના સમગ્ર વિસ્તારના પોલીસ તંત્રમાં એકસૂત્રતા લાવવા કેટલાક સુધારા કર્યા. તેણે પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી. તેણે જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષકની નિમણૂક કરી એટલે કે ડીએસપીની નિમણૂક કરી. તેણે જુદી જુદી જગ્યાએ પોલીસ સ્ટેશનો શરૂ કર્યા. દરેક પોલીસ સ્ટેશન પર એક ફોજદારની નિમણૂક કરી.
દરેક ગામમાં એક ચોકીદાર નિમ્યો. બ્રિટિશ પોલીસ તંત્રમાં ઉચ્ચ હોદ્દા પર માત્ર અંગ્રેજોની જ નિમણૂક કરવામાં આવતી. ભારતીયોની સિપાહી એટલે કે કોન્સ્ટેબલ કક્ષાએ ભરતી કરવામાં આવતી. ત્રીજો પ્રશ્ન, ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે. મહાત્મા ગાંધીના આ વિધાનને સમજાવો. જવાબ, વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને ભારતને પરાધીન સ્થિતિમાં રાખનાર મુખ્ય પરિબળો હતા. બંને પરિબળોએ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના પાયા મજબૂત બનાવ્યા હતા. બ્રિટિશ શાસનના વિવિધ તંત્રોએ ભારતમાં ગરીબી, બેકારી અને ભૂખમરો વધાર્યા હતા. ગામડાનું અર્થતંત્ર છિન્ન ભિન્ન કર્યું હતું. શહેરોમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ હતી. અંગ્રેજોએ ભારતીયો વિરુદ્ધ નિરંકુશ રીતે વિદેશી કાયદાનો ઉપયોગ કર્યો હતો. પરિણામે ભારતમાં બ્રિટિશ શાસન પ્રત્યે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું હતું. ભારતના વિદ્વાન અને બુદ્ધિશાળી લોકોએ વિદેશી શાસન, બ્રિટિશ શાસનનો ઉગ્ર વિરોધ કર્યો. મહાત્મા ગાંધીએ પણ બ્રિટિશ શાસનમાંથી ભારતને સ્વતંત્ર કરવા ચલાવેલી રાષ્ટ્રીય ચળવળ દરમિયાન લખ્યું હતું કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે, કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે. ચોથો સવાલ, દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધના પરિણામો જણાવો. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803 થી 1805 વચ્ચે થયું. તેમાં ગવર્નર જનરલ વેલેસ્લીના સૈન્યના હાથે મરાઠાઓની હાર થઈ. આ યુદ્ધથી ઓડિશા અને યમુના નદીની ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના પ્રદેશો અંગ્રેજોની સત્તા નીચે આવ્યા. હવે ત્રીજો પ્રશ્ન છે સ્વાધ્યાયનો અ વિભાગ. વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલો વિકલ્પ છે ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો એનો જવાબ છે સી, ગોવા. બીજો વિકલ્પ, ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? એનો જવાબ છે બી, ડચ. ત્રીજો વિકલ્પ છે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો? એનો જવાબ છે ડી, વોરન હેસ્ટિંગ્સ. આભાર બાળકો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો. અસ્તુ.